બોટાદના રાણપુરના વેજલકાના ખેડૂત દ્વારા ઉત્તમ પ્રાકૃતિક પદ્ધતિથી ખેતી કરી આત્મા એવોર્ડ વિજેતા બન્યા સુભાષ પાલેકરજી દ્વારા પણ મુલાકાત લેવાઈ। રાણપુર તાલુકાના વેજલકા ગામના વતની કરણસિંહ પરમાર દ્વારા ઉત્તમ પ્રાકૃતિક ખેતી કરી મહત્તમ ઉત્પાદન મેળવી સારી નફાયુક્ત કમાણી મેળવી છે। ખેતી ક્ષેત્રે પ્રથમ નંબર પ્રાપ્ત કરી આત્મા એવોર્ડ વિજેતા બન્યા છે। અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે। તેઓ છેલ્લા 20 વર્ષથી પણ વધુ સમયથી ખેતી સાથે સંકળાયેલા છે અને પ્રાથમિક સુધી અભ્યાસ કર્યો છે। રાણપુર તાલુકાના વેજલકા ગામે ખેડૂતે પોતાના જમીનમાં સુભાષ પાલેકર પસ્તરીય જંગલ મોડેલ બનાવ્યો છે। સંપૂર્ણ એસએસપી પદ્ધતિથી વાવેતર કરવામાં આવ્યું છે। પોતાની જમીનમાં 1 વીઘામાં આ તૈયાર કરવામાં આવ્યું છે। 32x32નું મોડલ છે। 2019ની સાલમાં સુભાષ પાલેકરજી શિબિર વડતાલ તેમજ લાઈવ સાળંગપુર શિબિરમાં આ અંગે માહિતી મેળવી હતી અને ત્યારબાદ સંપૂર્ણ એસપીકે પદ્ધતિથી ખેતી કરવાનો નિર્ણય કર્યો હતો। 5 આયકાથી આ ખેતી કરવામાં આવે છે, જેનું એકદમ સફળ અને સચોટ રિઝલ્ટ પણ જોવા મળે છે। આ મોડેલ ફાર્મ પર 2 વાર સુભાષ પાલેકર પોતે મુલાકાત લીધી છે અને જરૂરી નિરીક્ષણ કરવામાં આવ્યું છે। જે ઉચ્ચ અધિકારીઓ, ખેતીવાડી અધિકારીઓ, બાગાયતી અધિકારીઓ દ્વારા પણ આ ફાર્મની મુલાકાત લેવામાં આવી છે। તેમજ દિલ્હીથી નિયામક મેડમ સાહેબ દ્વારા પણ આ ફાર્મની મુલાકાત લેવામાં આવી હતી, જેમાં મિક્સ શાકભાજી, મરચી, બાજરી, જુવાર, પપૈયા, મગફળી સહિતનું મિક્સ પાકોનું વાવેતર કરવામાં આવે છે। સંપૂર્ણ એસએસપી પદ્ધતિથી આ પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે અને નફાયુક્ત કમાણી આ ખેડૂત મેળવી રહ્યા છે। કરણસિંહ દ્વારા એસએસપી પદ્ધતિથી વાવેતર કરવામાં આવ્યું છે। આ મારું હોમ એસપીકે ફાર્મ છે, સુભાષ પાલેકર કૃષિ। મારું નામ કરણસિંહ અભયસિંહ પરમાર, ગામ વેજલકા, તાલુકો રાણપુર, જિલ્લો બોટાદ, ગુજરાત। આ મારું સુભાષ પાલેકર પસ્તરીય જંગલ મોડલ 1 એકરમાં 2.5 વીઘામાં મેં બનાવેલું છે। 32x32નું આ મોડલ છે, જેમાં નાળિયેરી મોડલ આને કહેવાય છે, પંચસ્તરીય ખાદ્ય મોડલ। આ ફાર્મ મારું ભીમનાથ સાળંગપુર રોડ ઉપર આવેલું છે। આમાં મારે 2019 સુભાષ પાલેકર શિબિર વડતાલ થઈ હતી, એમાં લાઈવ મેં સાળંગપુર શિબિર શીખ્યો હતો, એટેન્ડ કરી હતી અને ત્યાર પછી મેં આ સંપૂર્ણ એસપીકે પદ્ધતિના ખેતી કરવાનો નિર્ણય કર્યો અને સંપૂર્ણ એસપીકે 5 આયામથી આ ખેતી હું કરું છું અને એકદમ સફળ અને સચોટ રિઝલ્ટ છે મારા આ મોડલ ઉપર, ફાર્મ ઉપર। પોતે સુભાષ પાલેકર ડિસેમ્બરમાં પોતે પધારેલા, આખા ફાર્મમાં એમને વિઝિટ કરેલી અને શિવાફેરી પણ રાખેલી છે। 2 વાર મારા આ મોડલ ફાર્મ ઉપર પોતે સુભાષ પાલેકર આવી ગયેલા છે, વત્તા ઉચ્ચ અધિકારીઓ કે જે ટીમડિયા સાહેબ પણ આવી ગયેલા છે। પછી અહીંયા દિલ્હીથી નિમાયક સાહેબ જે છે મેડમ, એ પણ અહીંયા મારા મોડલ ફાર્મ ઉપર આવી ગયેલા છે। તો આ મોડલ ફાર્મની જે વિવિધતા, પંચસ્તરીય 1 એકરનું જંગલ મોડલ છે, આગળ શાકભાજી છે, આગળ મગફળી અને મિક્સ પાકમાં બાજરી, મકાઈ એ પણ છે। તો 100% સંપૂર્ણ એસપીકે પદ્ધતિથી આ પરિપૂર્ણ આ પાક ઊભો છે। આ મારે 5000 લીટરનો જીવામૃતનો ટાંકો બનાવેલો છે અને એમાં ઉપર મોટર મૂકેલી છે ઇલેક્ટ્રિક, જીવામૃત હલાવવા માટે। જીવામૃત તૈયાર થાય અને જીવામૃત અહીંયા આઉટ આવે અને આઈસન વેન્ચુરી દ્વારા ગમે તે પાકમાં થઈ શકે છે। તો જીવામૃત પણ કઈ રીતે બને છે અને કઈ રીતે એની અંદર હલાવવામાં આવે છે, સંપૂર્ણ જીવામૃત અત્યારે હાલ તૈયાર થઈ રહ્યું છે। 1 જ દિવસમાં જીવામૃત તૈયાર થઈ જશે। આ 10 ફળની અર્ક બનાવેલું છે, આની અંદર આંકડાનો ગોળો બનાવવામાં આવે છે। માઇક્રોન્યુટ્રિયન્ટ માટે સપ્તધાન્ય અર્ક બનાવવા માટેનો આ ટાંકો છે, એ પણ 100% પરિણામ મળે છે અને ફૂગ માટે ખાટી છાશનો ઉપયોગ કરવામાં આવે છે।